બાપુ સમજવા જેવા શબ્દો છે। એક દિવસ એક ભક્તે ભગવાનને કહ્યું કે ભગવાન, તમે રોજે રોજ ઊભા ઊભા થાકી જતા હશો, આજે તમે એક દિવસ માટે ક્યાંક ફરી આવો, તમારી જગ્યાએ હું મૂર્તિ બનીને ઊભો રહીશ। ભગવાને કહ્યું, ઠીક છે, પણ એક વાતનું ધ્યાન રાખજે, તું પ્રાર્થના બધાની સાંભળજે, પણ કોઈને કંઈ કહેતો નહીં। એટલું કહી ભગવાન ત્યાંથી જતા રહ્યા અને ભક્ત મૂર્તિ બની ભગવાનની જગ્યાએ ઊભો રહી ગયો। એટલી વારમાં એક વેપારી મંદિરમાં આવ્યો અને તેણે બે હાથ જોડી ભગવાનને કહ્યું, હે ભગવાન, તમે મને એટલું બધું ધન આપો કે હું દુનિયાનો સૌથી ધનવાન માણસ બની જાઉં। એટલું કહી વેપારી મંદિરમાંથી જતો રહ્યો, પણ પોતાના હાથમાં રહેલી ઠેલી એ મંદિરમાં ભૂલી ગયો। થોડી વાર પછી મંદિરમાં એક ગરીબ માણસ આવ્યો। એના ચહેરા ઉપરથી એ ખૂબ જ દુઃખી દેખાતો હતો। એની પત્ની દવાખાને દાખલ હતી, પણ એની પાસે ઓપરેશન કરાવવાના પૈસા નહોતા। એટલામાં એની નજર વેપારી ભૂલી ગયેલી ઠેલી ઉપર પડી અને ઠેલી એને ઉપાડીને જોયું તો ઠેલીમાં ઘણા બધા રૂપિયા હતા। એ ગરીબ માણસે ભગવાનનો આભાર માન્યો અને કહ્યું કે હવે મારી પત્નીનો ઈલાજ થઈ જશે। અને ગરીબ માણસ ઠેલી લઈ હરખાતો મંદિરમાંથી જતો રહ્યો। અને ત્યાર પછી એક માછીમાર મંદિરમાં આવ્યો। તે આજે સમુદ્રમાં માછલી પકડવા જવાનો હતો અને ભગવાન પાસે પોતાની રક્ષા માટે પ્રાર્થના કરવા આવ્યો હતો। એટલામાં વેપારી પાછો આવ્યો। તેણે કંઈ પણ જાણ્યા વિચાર્યા વિના એ માછીમારને પોતાના રૂપિયાનો ચોર સમજી પોલીસના હવાલે કરી દીધો। પણ મૂર્તિ બનેલા ભગતથી રહેવાયું નહીં। તેણે પોલીસને બધી સાચ્ચાઈ બતાવી દીધી અને પોલીસે માછીમારને છોડી મૂક્યો અને એ ગરીબ માણસને પકડી જેલમાં પૂરી દીધો। સાંજે જ્યારે ભગવાન ફરીને પાછા આવ્યા ત્યારે ભગતે કહ્યું કે ભગવાન, આજે એક મોટી ભૂલ થવાની હતી જે મેં સુધારી લીધી છે। એટલે ભગવાને કહ્યું કે તે ભૂલ સુધારી નથી, પણ બનેલું કામ બગાડી નાખ્યું છે। કારણ કે જે વેપારી રૂપિયા ભૂલી ગયો તો એ રૂપિયા 2 નંબરના હતા। વેપારીએ ખોટા કામ કરી રૂપિયા ભેગા કર્યા હતા। એ રૂપિયા મેં ગરીબ માણસને આપવા માટેની યોજના બનાવી હતી। એની પત્ની દવાખાને બીમાર હતી, પણ પતિ જેલમાં જવાને કારણે એનો ઈલાજ થયો નહીં, એમ મૃત્યુ પામી। અને તે જે માછીમારને બચાવ્યો, એ માછીમાર દરિયામાં માછલી પકડવા ગયો હતો, ત્યાં તોફાનમાં હોડી ડૂબી ગઈ અને માછીમારનું મૃત્યુ થયું। જો માછીમાર જેલમાં હોત તો બચી જાત। આપો આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાન જે કરતા હોય એ બધા માટે સારું જ કરતા હોય છે, પણ અમુક લોકો ભગવાન કરતાં પણ વધારે હોશિયાર બની જાય છે અને એને કારણે એ તો દુઃખી થાય છે પણ બીજાને પણ દુઃખી કરે છે। અને એટલે જ કહું છું કે ભગવાન જે કરતા હોય એ બરોબર કરતા હોય છે, એના કરતાં વધારે હોશિયાર થવું નહીં, એમાં જ આપણી ભલાઈ છે। રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।